નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 2 છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં પરંપરાઓ, હસ્ત અને લલિત કલા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે જાણીએ છીએ કે ભારત છે તે સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જે આપણે પહેલા યુનિટમાં જોયું છે. તો ભારતનો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે હતું, જેમાં શું છે તો કે ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. એમાં જૈવિક વારસો એટલે શું તો કે બાળક છે એ આપણે તો કે બાળક જન્મે ત્યારથી એના જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો તેનામાં જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે તો જૈવિક વારસા તરીકે ઓળખવામાં આવે. જૈવિક એટલે આપણને ખ્યાલ જ છે કે કુદરતી રીતે, જન્મ સાથે આ બધું એને કુદરતી રીતે મળે છે, જેમાં આપણી કાંઈ દખલગીરી હોતી નથી. જ્યારે આપણે જોઈએ કે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને શું કહેવાય? ભૌતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક એટલે કુદરતી રીતે જે જન્મ સાથે જ મળે છે, ને ભૌતિક જેમાં કે મા બાપની મિલકત ને એ બધું હોય વગેરે. તે રીતે તો કે માનવી છે તે પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મળે કે સર્જન કરે તેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસો. ભૌતિક વારસો, જૈવિક વારસો ઉપરાંત તો કે માનવીને પોતાની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ. કે આપણે જે પરંપરા, રીત રિવાજ, તમે ઘરમાં આવો શબ્દ બહુ સાંભળતા હશો કે આપણી રિવાજ ને પરંપરા ને એવું બધું તમારા દાદા દાદી, મમ્મી પાસે જોવા મળતું. ઉપરાંત જોઈએ તો આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ કે આપણા સાંસ્કૃતિક વારસામાં, એમ. કારણ કે એ પણ આપણને પૂર્વજો તરફથી એમ જ મળેલું છે ને. ભારત છે એ તો કે ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે. આપણને ખ્યાલ છે કે આપણી સંસ્કૃતિઓ પ્રાચીન છે, રીત રિવાજ અને રૂઢિન, પરંપરાઓ, સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યો ઉપરાંત તો કે પારિવારિક વ્યવસ્થા ભારત દેશમાં છે કે કુટુંબ બધા પરિવારના સાથે રહેતા હોય એ તો કે ખૂબ જ આપણે જૂનું છે, ને આ વારસાનું આપણે જતન કરવું પડે. કે પ્રાચીન ભારતની આપણે 64 કલાઓ છે, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય. આપણે હસ્ત અને લલિત કલાઓ પરંપરા વિશે જ અભ્યાસ કરવાનો છે ને. કે આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. કે ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. કે એની આ સમૃદ્ધિ, કે શું કામ વિદેશીઓ બધા અહીંયા આવતા? તો કે આપણી ભારતની સંસ્કૃતિ ને વારસો ને એ બધાને લીધે જ તેઓ અહીંયા આવતા. કે આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. આપણને ખ્યાલ છે કે યોગ વિદ્યા તો કે ભારતનો પ્રાચીનતમ, આપણે ઋષિ મુનિઓની બધી યોગ સાધના કરતો એનું તો કે ખાસ સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ને. તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ છે તે 21મી જૂનના દિવસે આપણને ખ્યાલ છે કે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. હવે તો કે આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ કલા કારીગરી વિશે પરિચય મેળવીશું.
તો ભારતીય કસબીઓની કરામત પેલું છે કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે કે ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. એમાં તો કે ભરત ગૂંથણ, કાષ્ઠકલા એટલે કે લાકડામાં જે કોતરણીની કરીને બનાવે નમૂના એને કાષ્ઠકલા, માટીકામ માટીમાંથી વસ્તુ બનાવે ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, ઓકિક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. આ બધી કલા કારીગરી વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં. એમાં પ્રથમ છે માટીકલા, તેના વિશે જોઈએ તો માટીકલાનું તો આપણે અત્યારે પણ ઘરમાં આપણે વાસણોની બધું ઉપયોગ કરીએ છીએ ને, કે માટીના કુંડા છે છોડને એવું વાવવા માટેના, ઉપરાંત ગોળા ને એવું બધું છે, ગરબા ને એના ઉપરના દીવા આપણે અત્યારે દિવાળી ઉપર કરીએ એ માટીકલા. ચીનાઈ માટી હવે તો આવી ગઈ છે એનું, તો એ બધું માટીકલાના વાસણો અને સાધનો. પહેલાંના જમાનામાં તો કે માટીના વાસણો હતા, એમાં તો કે લોકો રસોઈ રાંધતા ને એવું કે માટીના વાસણો આમ પકવેલા હોય, કેમ ઈંટું ને આ ગોળા ને બધું હોય એવી રીતે, કે ગોળાની પકવેલું હોય ને એમાંથી આમ ભઠ્ઠો કરીને એને ગરમ કરે એટલે પાકી જાય. કે કાચી માટી ન હોય એટલે કે પાણી ભરો તો ઉખડે નહીં, એવી રીતે તો કે માટીના વાસણો આવતા હતા રસોઈ બનાવવા માટે. પાટિયું ને એવું બધું કહેતા એમાં રસોઈ બનાવતા હતા, જે કાંઈ નુકસાન કરતું ન હતું. એ માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનેલ સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. જો આપણે ગામડામાં ચૂલાની એ હોય એ પણ ઈંટું ગોઠવીને ઉપર માટીનું બનાવતા. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. હવે તો આપણે લાદીને પ્લાસ્ટરને હોય ગયું. પહેલાના સમયમાં હજી ગામડામાં ને એમાં તમે જોશા હશો કે ગારને એવું કરતા હોય દિવાલમાં ને થોડી એમ. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા કે લોથલ, મોહેનજોદડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પૌલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. જો માટીકામ માટેનું પ્રથમ યંત્ર કુંભારનો ચાકડો. અત્યારે તમે જોતા હોય લગ્ન પ્રસંગમાં ને એમાં ચાક વધારવાને એમ લોકો ચાતા હોય ને ગોળ ગાડાના પૈડા જેવું હોય. આજે પણ નવરાત્રિમાં ગરબા જોવા મળે છે. ગરબા છે એ શેના હોય તો કે માટીના. આપણે છે ને ગરબા એટલે તો કે અંદર દીવો, તેના માટે કાણા પાડેલો ઘોડો. એ શબ્દ આમ તો આપણે ગરબા કરી નાખ્યો. શું હતો? ગરબો શબ્દ હતો, એમાંથી તો કે આપણે ગરબો શબ્દ કરી નાખ્યો છે. કે ગર્ભો એટલે કે એના ગર્ભની અંદર, એટલે કે ગરબાની અંદર આપણે દીવો કરીએ એટલે એને ગર્ભો એવું કહેવામાં આવતું. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત છે એ શું તો કે પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ એટલે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટી વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે આ માટીકામ. હજુ તમે જોતા હશો હવે પાછું તો કે માટીના ગરબાને એવું તમે અહીંયા ચોટીલા જાઓ એટલે ત્યાં હાઈવે ઉપર લોકો વેચતા હોય છે માટીના ગરબા, અને પછી પાણી ભરવાની બોટલ એને એવું બધું. પાછું શું તો કે લોકો પાછા માટી જૂની સંસ્કૃતિ ઉપર આવી ગયા કે માટી કે આ પ્લાસ્ટિકની બોટલોને નથી કે ને નુકસાન થાય ને કેન્સર, એટલે હવે પાછું
બધા માટીના વાસણો આવ્યા ત્યારે જો કેન્સરની ને એની બીમારી બધી ઓછી હતી. હવે આ બીમારી બધી વધવા લાગી. આપણે પ્લાસ્ટિકનો ધાતુનો ઉપયોગ કરીએ છીએ ને એના લીધે. ત્યાર પછી છે વણાટ કલા. તો કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વાળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહેવાય? કાતણ કહે. જ્યાં વણીએ ઈ. મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે જાણીએ છીએ. વણાટ કહેતા ને કે કાતતા હતા ને, દોરા કાતતા એ ચરખાથી એમ. હાથ વણાટ, જો હાથ વણાટના ગાલીચા ને એવું બધું. કે પ્રાચીન સમયથી ભારત છે એ વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. કે ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી જો ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. ઢાકાનું મલમલી કાપડ એટલું મુલાયમ હોય શું કે દિવાસળીમાં પણ સમાય છે. દિવાસળીની પેટી કેવડી હોય એમાં સમાય છે અને વીંટી જેટલા પાતળામાંથી કાપડ પસાર થઈ જાય. કે કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. આ બધું પ્રખ્યાત કે ના કે આપણે અહીંયા પાટણના પટોળા પ્રખ્યાત છે. પટોળામાં શું હોય તો કે બે સાઈડ સાડી કેવી હોય તો કે બે સાઈડ ડિઝાઇન સરખી હોય. પટોળું બે બાજુ ઊંધું સવડું બે સરખું હોય. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા. સાળવીઓ જો કારીગરો એટલે તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા છે તે આપણે જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. જો પટોળા બનાવવાનું અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ હવે રહી છે. કે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે ઇક્ત વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જો બેવડ ઇક્ત એટલે બે સાઈડ ડિઝાઇનનું હોય ને સરખી ઊંધું સવડી ન હોય, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય ને બંને બાજુ પહેરી શકાય. કે પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત છે. વર્ષો સુધી ટકે છે, કલર પણ જાતો નથી અને ઝડપથી ફાટે. અને અત્યારે પટોળાના ભાવની કેવા છે તો કે બહુ મોંઘા, 5,000, 10,000, 25,000, 30,000 એટલા મોંઘા આવે છે. તો આજે આપણે કઈ કલા જોઈ? માટી કલા અને વણાટ કલા. ત્યાર પછીની છે ભરત ગૂંથણ કલા. તેના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.